સત્યમેવ જયતે। ગુજરાતના પાટીદારોની એકતાની ફરી જીત થઈ। નકલી લેટર કાંડમાં જેલમાં બંધ કરાયેલી પાટીદાર યુવતીને જામીન મળ્યા। છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં પાટીદારો દ્વારા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવાઈ રહ્યા છે। એટલું જ નહીં, કેસમાં યુવતીને ખોટી રીતે આરોપી બનાવી હોવાનો આરોપ લગાવ્યો હતો। આ મુદ્દે ખોડલધામથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ। સામાજિક રાજકીય અગ્રણીઓ આગળ આવ્યા અને સમગ્ર મામલે સમાધાનનો માર્ગ અપનાવાયો। પાટીદાર સમાજની દીકરીને માત્ર જેલમાંથી મુક્ત કરાવી, એટલું જ નહીં, પગભર અને સ્વમાનભેર જીવી શકે તે માટે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરીની ઓફર પણ મૂકી દીધી છે। આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યા બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ। ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે। સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો। દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જો દીકરી કંઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અનબનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હંમેશા હાથે રહેશે। આવતીકાલે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને કે તમામ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય કે પોલીસ તંત્ર હોય એ ખાસ ધ્યાન રાખે અને આવી પ્રક્રિયામાંથી પાસ ન થવું પડે એવી અમારી વિનંતી છે। આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે, એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતાએ, સરકારી માણસોએ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે। એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી। હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો, એસપી સાહેબને રૂબરૂ મળ્યો, એમને રજૂઆતો કરી, બહુ વિસ્તારથી રજૂઆત કરી। સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે, ખોટું છે, આ ન થવું જોઈએ એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં। જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે, અયોગ્ય છે, સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી, આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી। અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં યુવતીને નોકરી આપવાનું નક્કી કરાયું। આમ તો એવી વાત થઈ હતી, સાહેબે એવી વાત કરી છે કે સંઘાણી સાહેબે કે ભાઈ બેનને કોઈ પણ સંસ્થામાં જે રીતે બેંક આજે પીપી સોચિત્રા સાહેબ હોય અને અલગ અલગ સમાજના આગેવાનો બધા ભેગા મળીને નિર્ણય કર્યો હતો કે ભાઈ દીકરી બહાર આવ્યા પછી જે ચર્ચાનો વિષય બન્યો છે અને એ દીકરી ફરી વખત ક્યાં જોબ કરશે, એમના ઘરના પરિસ્થિતિ પ્રમાણે એમને પુનઃસ્થાપન કરવા માટે શું કરવું, એના માટેની ચર્ચાઓ થઈ હતી સમાજના આગેવાનો દ્વારા। તો એમાં એવી વાતો થઈ હતી કે ભાઈ અમરેલી જિલ્લાની અંદર મુખ્યત્વે 4 મોટી સંસ્થાઓ કહી શકાય। અમરેલી જિલ્લા યાર્ડ છે, તો યાર્ડની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર મહિલાઓ મોટા ભાગે છે એ નોકરીમાં ઓછી હોય છે। અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક, અમર ડેરી છે, તો એમાં બેનને કોઈ પણ સંસ્થામાં જ્યાં જોબની ઈચ્છા હશે ત્યાં આપવાની વાત થઈ હતી। પણ જ્યારે બેંકની અંદર વાત કરી તો અમે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમ અનુસાર બોર્ડની અંદર જે ઠરાવો લેવાના હોય છે તો બોર્ડની અંદર આજે ચર્ચા કરી, જો એ દીકરીને બેંકમાં નોકરી કરવી હશે તો બેંકના બોર્ડ દ્વારા એને સર્વાનુમતે અમે પારિત કરેલ છે અને એ બે દીકરીને ફરી બેંકમાં જો એમને જોબ કરવાની ઈચ્છા હશે તો એમને બેંકમાં જોબ આપવા માટે અમારું બોર્ડ મંજૂર રાખશે। જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો। મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે। થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે। પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું। સત્યમેવ જયતે।